ક્યારેય વિચાર્યું છે કે એક શિક્ષક જેમને ભણાવવાનો જુસ્સો છે પણ તેઓ દર અઠવાડિયે કલાકો સુધી કાગળની કાર્યવાહીમાં જ ફસાયેલા રહે છે? જો આ બધો સમય બચાવીને વિદ્યાર્થીઓને પાછો આપી શકાય તો? બસ આ જ વાતને સમજવા માટે આજે આપણે સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ એટલે કે SAS પર નજર કરવાના છીએ. તો અહીં મુખ્ય સવાલ એ છે કે શાળાના વહીવટને વધુ સરળ અને પારદર્શક કેવી રીતે બનાવી શકાય? અને જો આ કોઈ નાનો પડકાર નથી, એમાં હાજરી પૂરવાથી માંડીને હજારો શિક્ષકોના પગાર બનાવવા સુધી કેટલું બધું કામ હોય છે. પણ સારી વાત એ છે કે ટેકનોલોજી આપણને આનો એક જોરદાર ઉપાય આપે છે. અને આ ઉપાય એટલે SAS. તો આ SAS છે શું? એને તમે શાળાની ડિજિટલ નર્વસ સિસ્ટમ સમજી શકો છો. આ એક એવું સોફ્ટવેર પ્લેટફોર્મ છે જે શાળાના બધા જ વહીવટી કામોને એક સાથે જોડી દે છે અને પાક્કું કરે છે કે બધું જ એકદમ સ્મૂધલી અને અસરકારક રીતે ચાલે. અને જુઓ, આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આ વહીવટની દિશામાં એક મોટું પરિવર્તન છે. આપણે હવે કાગળોના ઢગલા, ભૂલો થવાની પૂરી શક્યતાવાળા મેન્યુઅલ રજિસ્ટર અને એવા કામો પાછળ કલાકોના કલાકો બગાડવાથી દૂર જઈ રહ્યા છીએ, જે હવે તો બસ સેકન્ડોમાં ઓટોમેટિક થઈ શકે છે. આ સ્લાઇડ પર આખી વાત એકદમ સાફ દેખાય છે. એક તરફ છે વહીવટી કામોની માથાકૂટ, કાગળિયા અને ગૂંચવણ, અને બીજી બાજુ છે SAS જેવી ડિજિટલ સિસ્ટમથી મળતી સ્પષ્ટતા અને કંટ્રોલ. સીધી વાત છે, આ તો અસ્તવ્યસ્તતામાંથી વ્યવસ્થા લાવવા જેવું છે. અને આ બધા પાછળનો હેતુ છે તો એકદમ સરળ પણ છે બહુ જ પાવરફુલ. શિક્ષકો અને શાળાઓ માટેની બધી જ માહિતી એક જ કેન્દ્રીય અને સહેલાઈથી મળી રહે એવી જગ્યાએ ઉપલબ્ધ કરાવવી. વિચારો કે કોઈ પ્રિન્સિપાલને રિપોર્ટ માટે એક ટીચરના હાજરીના રેકોર્ડ અને પગારની માહિતી જોઈએ છે, તો હવે અલગ-અલગ ફાઇલો કે સ્પ્રેડશીટ ખોલવાને બદલે બધું જ બસ એક ક્લિક દૂર, એક જ ડેશબોર્ડ પર હાજર. સારું, આ તો થઈ મોટા ચિત્રની વાત. પણ રોજબરોજના જીવનમાં એક શિક્ષક કે શાળાના સંચાલક માટે આ સિસ્ટમ કેવી દેખાય છે? ચાલો હવે એના પ્રેક્ટિકલ પાસાઓ પર નજર નાખીએ. આ એવા કામો છે જ્યાં આ સિસ્ટમ ખરેખર કમાલ કરે છે. કાગળ પર હાજરી પૂરવાનું હવે ભૂલી જાઓ. શિક્ષકો હવે બસ થોડી ક્લિક્સમાં જ હાજરી પૂરી શકે છે. રજા માટે અરજી કરવી છે, એ તો જાણે ઈમેલ મોકલવા જેટલું સહેલું છે, અને મંજૂરીની પ્રોસેસ પણ ડિજિટલી ટ્રેક થાય છે. અને સૌથી અગત્યનું, પગારની આખી પ્રોસેસ ઓટોમેટિક અને પારદર્શક બની જાય છે, એટલે બધાને ટાઈમસર અને એકદમ ચોક્કસ પગાર મળે છે. પણ SASની સાચી તાકાત ખાલી એક સ્કૂલની 4 દિવાલો પૂરતી સીમિત નથી. જ્યારે એને આખા રાજ્યમાં લાગુ કરવામાં આવે ને, ત્યારે એ આખી શિક્ષણ વ્યવસ્થાને બદલવાની તાકાત રાખે છે. એની અસર બહુ જ મોટા પાયે થાય છે. આ વાતની ગંભીરતા સમજવા માટે ખાલી આ પડકાર વિશે વિચારો. આખા રાજ્યની હજારો શાળાઓના લાખો શિક્ષકોના પગાર બિલનું મેનેજમેન્ટ કરવું, આ કેટલું મોટું વહીવટી કામ છે. અને પહેલાંની સિસ્ટમમાં ભૂલો, મોડું થવું અને અસંગતતાઓ તો સામાન્ય વાત હતી. અને SAS આનો ઉકેલ ફક્ત એક જ શક્તિશાળી શબ્દમાં આપે છે: એકસૂત્રતા. પણ આનો અસલ મતલબ શું? આનો મતલબ એ છે કે દરેક શિક્ષક, પછી ભલે તે કોઈ મોટા શહેરમાં હોય કે નાના ગામડામાં, એમના પગારની ગણતરી એક જ નિષ્પક્ષ પદ્ધતિથી થાય છે. આનાથી બધી ગડબડ દૂર થાય છે અને બધા માટે સમાનતા આવે છે. તો રાજ્ય લેવલ પર આનાથી શું ફાયદો થાય છે? પહેલું, એક એવી પગાર સિસ્ટમ બને છે જે વધુ ન્યાયી અને ભરોસાપાત્ર છે, જેના પર શિક્ષકો વિશ્વાસ કરી શકે. અને બીજું, રાજ્યના અધિકારીઓને આખી સિસ્ટમનું એકદમ સ્પષ્ટ રિયલ ટાઈમ ચિત્ર મળે છે. આનાથી તેઓ શિક્ષણના ભવિષ્ય માટે વધુ સારા, ડેટા પર આધારિત નિર્ણયો લઈ શકે છે. અને આ બધી ચર્ચા આપણને એક છેલ્લા પણ સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. વહીવટી પારદર્શિતા શિક્ષણની ગુણવત્તા પર ખરેખર કેવી રીતે અસર કરી શકે? કારણ કે જુઓ, જ્યારે આપણે આપણા શિક્ષકો અને આચાર્યોને કાગળિયાના બોજમાંથી આઝાદ કરીએ છીએ, ત્યારે આપણે તેમને એ કામ કરવા માટે વધુ સમય આપીએ છીએ જે તેઓ સૌથી સારી રીતે કરે છે: ભણાવવું, માર્ગદર્શન આપવું અને આપણી આવનારી પેઢીને પ્રેરણા આપવી. એક સારી રીતે ગોઠવાયેલી સિસ્ટમ ફક્ત કામને સરળ બનાવવા માટે નથી હોતી. એ તો આપણા સૌથી કિંમતી સંસાધન એટલે કે આપણા શિક્ષકોનો સમય આપણા વિદ્યાર્થીઓ પાછળ ફરીથી રોકાણ કરવા માટે છે. અને આ એક એવો બદલાવ છે જેનો ફાયદો દરેકને થાય છે.